આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાને રક્તપિત્તના રોગથી મુક્ત કરવા માટે જિલ્લાના 1 લાખ જેટલા ઘરમાં સર્વે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અંદાજિત 4 લાખની વસ્તીને આવરી લેવામાં આવશે। રક્તપિત્ત સર્વે માટે જિલ્લામાં 310 ટીમો બનાવવામાં આવી છે। આ સર્વે કામગીરી 19મી જાન્યુઆરી સુધી ચાલશે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તની નાબૂદી કરવા માટે રાજ્યમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે રક્તચેપ એવો છે કે જે દર્દીઓને અમુક કિસ્સાઓમાં 6 માસથી 5 વર્ષ અને ક્યારેક 30 થી 40 વર્ષ સુધી આ રોગના લક્ષણો દેખાતા નથી। જિલ્લામાં દર વર્ષે 20 થી 25 જેટલા રક્તપિત્તના કેસ નોંધાય છે, જેમાંથી 5 થી 6 કેસ અન્ય રાજ્યોના રહેવાસીઓના નોંધાયેલા હોય છે। સોમનાથ જિલ્લાના વેરાવળ, ઉના અને કોડીનાર તાલુકામાં 19 જાન્યુઆરી સુધી સર્વે કરવામાં આવશે। નમસ્કાર, હું ડૉક્ટર શીતલ રામ, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ લેપ્રેસી ઓફિસર। આપણા જિલ્લામાં 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી રક્તપિત્ત નિર્મૂલન માટે કેમ્પેઇન શરૂ થવાનો છે, જેમાં આપણા જિલ્લાની 4 લાખની વસ્તી આવરી લેવામાં આવશે। ટોટલ 1 લાખ ઘરોની મુલાકાત અમારા 700 જેટલા આરોગ્ય કર્મચારી દ્વારા લેવામાં આવશે અને રક્તપિત્તનો સર્વે કરવામાં આવશે। તો રક્તપિત્ત છે શું? રક્તપિત્ત એક ચામડીનો રોગ છે। આજથી 50-60 વર્ષ પહેલાં ગાંધીજીએ, મધર ટેરેસાએ દરેકે ઘરે ઘરે જ્યારે રક્તપિત્ત હતા ત્યારે રક્તપિત્તના દર્દીઓની સેવા કરેલી છે। આ ચામડીનો રોગ ફક્ત ચામડીમાં નથી રહેતો, પરંતુ ચેતાઓમાં જાય છે અને 5-6 વર્ષ પછી શારીરિક ખોડખાપણની પણ શરૂઆત થઈ જાય છે। આપણો જિલ્લો લો એન્ડેમિક છે। અત્યારે આપણા જિલ્લામાં માત્ર 18 દર્દીઓ રક્તપિત્તના છે, એટલે આ વસ્તીના સર્વે દ્વારા આપણે ખબર પડશે કે હજુ પણ દર્દી છે કે રક્તપિત્ત આપણા જિલ્લામાં નાબૂદી ઉપર છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ 2027માં આપણે રક્તપિત્ત નાબૂદ કરવાનો રહેશે અને આના માટે આપણે અમુક પ્રાઇવેટ સ્કિન સ્પેશિયાલિસ્ટને પણ કન્સલ્ટ કરીએ છીએ કે જે શંકાસ્પદ દર્દી અમારા આરોગ્ય કર્મચારીને મળશે તેને પ્રાઇવેટ ડૉક્ટર્સને પણ અમે કન્સલ્ટ કરાવીશું અને રક્તપિત્ત નાબૂદ કરાવીશું। થેન્ક યુ।